નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો. કારણ કે સામાજિક વિજ્ઞાનમાંથી ઘણા બધા પ્રશ્નો દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે. તો તે તમને આવનારી એક્ઝામ ફોરેસ્ટ ગાર્ડ હોય, તલાટી હોય, ટેટ હોય, ટાટ હોય, બિન સચિવાલય કોઈ બી પરીક્ષામાં તમને આ ઉપયોગી થઈ પડશે. મિત્રો, આ આપણો બીજો વિડીયો છે 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનો. પ્રથમ વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એનો વિડીયો મળી જશે. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, જોઈએ. તો મિત્રો, આ રહ્યા આપણા પાઠ 3 મહાજનપદ સમયની શાસન વ્યવસ્થાના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન કે જનપદ એટલે શું? તો માણસના વસવાટનું એક ક્ષેત્ર યા સ્થાનને જનપદ કહે છે. ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં નાના રાજ્યો અને મોટા રાજ્યોને શું કહેતા? તો યાદ રાખજો મિત્રો, નાના રાજ્યોને જનપદ અને મોટા રાજ્યોને મહાજનપદ કહેવામાં આવતા હતા. ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં કેટલા મહાજનપદો હતા, એટલે કે કેટલા મોટા રાજ્યો હતા? તો 16 રાજ્યો હતા. આ જે 16 રાજ્યોમાં 16 મહાજનપદોમાં કેટલા પ્રકારની શાસન વ્યવસ્થા હતી, રાજ્ય વ્યવસ્થા હતી? તો 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. મહાજનપદોની રાજતંત્રની વ્યવસ્થામાં મુખ્ય કોણ હતું? તો મુખ્ય રાજા હતો. મહાજનપદમાં રાજા મુખ્ય હોય એવા રાજ્યોના નામ જણાવો. તો રાજા મુખ્ય એવા કયા કયા રાજ્યો હતા? મગધ, કોસલ, વત્સ, અવંતી વગેરે. ગણ રાજ્ય એટલે કેવું રાજ્ય? તો જનતા પસંદ કરતી હોય એવા રાજ્યને ગણ રાજ્ય કહેવાતું હતું. કયા 2 રાજ્યો વચ્ચે સામ્રાજ્ય વિસ્તાર માટે અવારનવાર સંઘર્ષો થતો? તો રાજતંત્ર અને ગણતંત્ર. આ બે પ્રકારના જે રાજ્યો હતા એમાં અવારનવાર સંઘર્ષ થતો હતો. જ્યાં રાજ્યતંત્ર હતું ત્યાં કયું રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? તો જે રાજ્યતંત્ર હતું એ રાજ્યોમાં કયું રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? તો મગધ હતું. હવે મગધની રાજધાની પહેલા કઈ હતી અને બાદમાં કઈ બની? તો મગધની રાજધાનીમાં પહેલા, યાદ રાખજો મિત્રો, રાજગૃહ અને બાદમાં પાટલીપુત્ર બની હતી. મગધ રાજ્યમાંથી કઈ નદીઓ વહેતી હતી? તો મગધમાંથી ગંગા અને સોન, આ 2 નદીઓ વહેતી હતી. મગધ રાજ્યમાં થયેલા શાસકો જણાવો. તો મગધ રાજ્યમાં કયા કયા શાસકો? બિંબિસાર અને અજાતશત્રુ, આ 2 શાસકો થયા હતા. વજ્જી સંઘમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થતો હતો? લીછવી, વજ્જી, નાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરેનો સમાવેશ થતો. વજ્જી સંઘનું મુખ્ય સ્થાન જણાવો. તો વૈશાલી. ગણ રાજ્યમાં જ્યાં સભા ભરતી તે સ્થળને શું કહેતા? મિત્રો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગણ રાજ્યમાં જ્યાં સભા ભરતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતો હતો. ગણ રાજ્યનો વહીવટ કોણ કરતું? તો ગણ રાજ્યનો વહીવટ પ્રમુખ કરતો હતો. સંથાગારની સભામાં કોઈ પણ દરખાસ્ત કેટલી વાર રજૂ થતી? તો યાદ રાખજો મિત્રો, સંથાગારની સભામાં કોઈ પણ દરખાસ્ત 3 વાર રજૂ થતી હતી. સંથાગાર સભ્યને ગુપ્ત મતદાન કરવા શું આપવામાં આવતું? સળી. ગણ રાજ્યોના સમયે કેવા પાકો લેવામાં આવતા? ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે. ધ્રુસર પાત્ર એટલે શું? તો ગણ રાજ્યના સમયમાં માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ કરવામાં આવતું. આ ચિત્રાંકન કરેલા પાત્ર એટલે ધ્રુસર પાત્ર કહેવામાં આવતું હતું. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2500 વર્ષ પહેલાની ઈંટની દિવાલ ક્યાંથી મળી આવી? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે 2500 વર્ષ પહેલા ઈંટની દિવાલ અલ્હાબાદમાં મળી આવી હતી. વૈશાલી ગણરાજ્ય કઈ પ્રજા વસતી હતી? તો લીછવીઓ. વૈશાલી ગણરાજ્યમાં લીછવીઓ પ્રજા વસતી હતી. કપિલવસ્તુ ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? શાક્યો. મિથિલા ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? વિદેહ. કુશીનારા ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? મલ્લો. આમાંથી પૂછાઈ શકે કોઈ પણ. ગામના વિકાસની ચર્ચા ક્યાં કરવામાં આવે છે? ગ્રામસભામાં. સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવાય? તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપી પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે
તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે તો સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓ એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ? નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બે. આપણું પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? તો આપણું પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું છે. સ્થાનિક કક્ષાએ સ્વશાસન ચલાવવા માટેની મહત્વની પદ્ધતિ કઈ છે? પંચાયતી રાજ. કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય? તો 15,000થી ઓછી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય. યાદ રાખજો મિત્રો, 15,000થી જ્યાં ઓછી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે. ગ્રામ પંચાયતોના સભ્યોની સંખ્યા જણાવો. તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15 સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો સરપંચ. સરપંચને કોણ ચૂંટે છે? ગામના મતદારો. ગ્રામ પંચાયતના વહીવટી કામ કોણ સંભાળે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતનું કાર્યાલય એટલે ગ્રામ સચિવાલય. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે મળીશું કાલે. જય હિન્દ, જય ભારત.